चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि। सत केवल साहिब चलो। સરસ, ચાલો હવે પહેલા ત્રણે ત્રણ પોએમ્સ ગાઈ લેશું. કઈ કઈ? ના, જાત જાત નહીં. પહેલા આદ્ય સક્ર મને કહો ને કહેવાનું. ચાલો. ઓહો, 1 મિનિટ ઉભા રહો દીકરાઓ, મારે બી કાઢવું પડશે ને. ચાલો. મને કહો ને મને કહો ને કૈવલ્ય કેવા છે, કોઈ કહો ને ચાલો મળીને જાણીએ એ કેવા છે. કોઈ ન હતું ત્યારે એ જ હતા, જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા. સૌથી પહેલા હતા તેથી આદ્ય હતા. સૌથી કરો, ભેગા ભેગા કરતા જ હતા તેથી આદ્ય કહ્યા. ચાલો મળીને જાણીએ એ કેવા છે, ચાલો મળીને અંકુર અને અંશો સંકલ્પે બનાવ્યા. જોરથી. અંકુર અને અંશો સંકલ્પે બનાવ્યા. શ્રેષ્ઠ જગત કરતાને સકૃત કયા. શ્રેષ્ઠ જગત કરતાને સકૃત કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે, ચાલો મળીને જાણીએ એ કેવા છે. સૌના સર્જક રાજાઓના રાજા છે, સૌના સર્જક રાજાઓના રાજા છે. એવામાં રાજાને સ્વરાજ કયા. એવામાં રાજાને સ્વરાજ કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે, ચાલો મળીને જાણીએ એ કેવા છે. જ્ઞાનના સાગર કૃપાનિધિ છે, જ્ઞાનના સાગર કૃપાનિધિ છે. કરુણાવર સંતાને કરુણેશ કયા. કરુણાવર સંતાને કરુણેશ કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે, ચાલો મળીને જાણીએ એ કેવા છે. વગરના કરતાને કૈવલ કયા છે, વળ વગરના કરતાને કૈવલ કયા છે. આપણા કૈવલ આવા છે, આપણા કૈવલ આવા છે. ભાઈ આવા છે, ભાઈ આવા છે. વેરી ગુડ. ચાલો તાળી પાડો બધા. રોજ સવારે રોજ સવારે રોજ સવારે શ્વાસ જોઈને નીચે પગ મુકાય. શ્વાસ જોઈને નીચે પગ મુકાય. ઊભા થઈને પ્રણામ કર.
ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. સ્નાન કરીને ઉપાસના કરાય, સ્નાન કરીને ઉપાસના કરાય. માતા પિતાને વંદન કરાય, માતા પિતાને વંદન કરાય. ખાતા પહેલા કરતા નાસ્તો કરીને નિશાળે જવાય, નાસ્તો કરીને નિશાળે જવાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. ઘૂટ ઘૂટ કરતા પાણી ના પીવાય, ઘૂટ ઘૂટ કરતા પાણી ના પીવાય. ચપ ચપ કરતા ભોજન ના કરાય, ચપ ચપ કરતા ભોજન ના કરાય. ખાતા પહેલા કરતાને યાદ કરાય, ખાતા પહેલા કરતાને યાદ કરાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. ઘસઘસ કરતા પગ ના ઘસાય, ઘસઘસ કરતા પગ ના ઘસાય. પટ પટ કરતા પટ કરતા વાતો ના કરાય. બોલતી વખતે જાગૃત રહેવાય, બોલતી વખતે જાગૃત રહેવાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. નિશાળે જઈને લેસન કરાય, નિશાળે જઈને લેસન કરાય. ઘરમાં મમ્મીને મદદ કરાય, ઘરમાં મમ્મીને મદદ કરાય. ભાઈ બહેન સાથે લડી ન પડાય, ભાઈ બહેન સાથે લડી ન પડાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. સાંજે મેદાનમાં રમત રમાય, સાંજે મેદાનમાં રમત રમાય. ભોજન કરીને ઉપાસના કરાય, ભોજન કરીને ઉપાસના કરાય. સૂતી વખતે કૈવલનો જાપ જપાય, સૂતી વખતે કૈવલનો જાપ જપાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. આ વાત કદી ના ભૂલાય. ચલો હવે આમાંથી હું પ્રશ્ન પૂછું છું. કાગળો નથી કોઈની પાસે, આપેલા હતા ને બધાને, તો ક્યાં છે? તો જોઈને બધા બોલતા નથી ને, કોઈને મજા નથી આવતી કરવામાં. હા, આ બધું બોલવા ગાવામાં મજા નથી આવતી કંઈ. તે ક્યાં ગયા? બધાને આપેલા હતા ને બેટા. તારી પાસે પ્રહર્ષ ક્યાં છે કાગળ? તારા પેપર્સ ક્યાં છે બેટા? તો ઘરેથી લાવવાનું ને બધું ભેગું. તો અહીંયા આવીએ છે ને માટે. બેગ લાવે ને તે બધું લઈને આવવાનું. એની એક બેગ જ રાખવાની, તે બેગ ઉચકીને લઈ આવવાની. અમે જો અમે પણ આ બેગ જો આ ફેરી રાખી છે, આ થેલી મૂકી દેવાની, પછી તારું પાછું આવી જવાનું. બરાબર? નેક્સ્ટ ટાઈમ એવું કરવાનું હો દીકરા. હવે મારી વાત સાંભળો, હું થોડું પૂછું છું. આમાં આવા જ કદી ના ભૂલાય એટલે શું? આ ભૂલી નહીં જવાનું. બરાબર? તો કોણ એ મમ્મી પપ્પાને પગે લાગે સવાર ઉઠીને? કોણ કોણ? કેમ આ વાત ભૂલી ગઈ? પ્રહર્ષ, તું લાગે છે? મોટા થાય એટલે તું લાગે છે? એક્ઝામ વખત નહીં, રોજ લાગવાનું છે. રોજ રોજ લાગવાનું, એક્ઝામ વખતે નહીં, રોજ. ના બ્લેસિંગ્સ મળે આપણને. સૌથી વધારે લવ હોય ને તો કોનો હોય? મમ્મી પપ્પાનો જ હોય આપણી ઉપર. એ જ્યારે આપણને બ્લેસિંગ્સ આપે ને તો આપણે બધામાં સક્સેસફુલ થઈએ. સમજાયું? બધામાં, બધામાં, આખી લાઈફમાં એ સક્સેસફુલ જઈએ. એટલે આ ટેવ રાખવાની. સવારે ઉઠીને શું કરવાનું?
મમ્મી પપ્પાને બંને, મમ્મીને નહીં, મમ્મી પપ્પા બંનેને. પાક્કું? લાગીશ? તું લાગીશ? હા મીઠડું લાગવાનું, હા લાગવાનું. તું પણ લાગીશ ને? તું લાગીશ ને? બધા ભૂલ ના કરતી, ભૂલી ના જતી, બરોબર. પછી બીજી વસ્તુ એ હતી, ઉઠતી વખતે શ્વાસ જોઈને પગ કોણ મૂકે છે? કેમ ભૂલી જાય છે? આ વાત કદી ના ભૂલાય. આનાથી શું થાય ખબર છે? આપણો આખો જે શ્વાસ ચાલતો હોય ને એ આપણા શરીરને ડોમિનેટ કરતો હોય, એટલે આપણા બ્રેનને સજેશન આપે કે આમ કર, આમ કર, આમ કર. તો એ શ્વાસનો પહેલાં પગ મૂકીએ ને તો તમારા આખા દિવસના બધા કામ સક્સેસફુલ જાય. એટલે આપણને અંદરથી જ એક ઇન્ટ્યુશન આવે ને, મારે આમ કરવાનું, ના મારે હમણાં લેસન કરવાનું છે, ના મારે હમણાં આમ કરવાનું છે, એવું ખબર. શું કે છે? हाँ छोटा पैकेट बड़ा बड़ा धमाका. इसमें आटली बધી એમાં તાકાત છે. આપણા બ્રેથમાં એટલી તાકાત છે, સમજાયું બેટા? સિટ પ્રોપરલી, સિટ પ્રોપરલી. નહીં બેટા, આમ સરખું બેસો. તો શું કરવાનું? શ્વાસ જોઈને પગ, એનાથી શું થાય? હા, આખા દિવસનું બધું કામ સક્સેસફુલ થાય અને આપણી એનર્જી આખો દિવસ બની રહે. નહીં તો છે ને બપોર થાય એટલે હું થાકી ગયા થાય. હવે તમે ટ્રાય કરજો, આ રીતે કરો ને એટલે જે આપણે જોવાનું પહેલાં કયું ચાલે છે. આ ક્યાં સપોઝ કે આ ચાલે છે તો આ પગ પહેલાં મૂકવાનો, અને આ ચાલે છે તો આ પગ પહેલાં મૂક, બરાબર. પછી બીજું શું કીધું? ઊભા થઈને પ્રણામ કરવાના. કેમ પ્રણામ કરવાના? એક તો પહેલાં પ્રણામ કરવાનું કેવી રીતે આપણે કહ્યું છે ખબર છે ને? કોઈ પણ મમ્મી પપ્પાને કે ભગવાનને કોઈને પણ પ્રણામ કરવાનું કેવી રીતે કીધેલું ખબર છે ને? ત્યારે તમારી સામે મમ્મી કે પપ્પા હોય તો કેવી રીતે પ્રણામ કરવાના? આપણે સીધી સે શીખવાડ્યું હતું માસી, યાદ છે? કેવી રીતે? પગના રાઈટ લેગના અંગૂઠાને પકડવાનો, અડવાનો, કારણ કે એમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જીનો ફ્લો હોય, એટલે એમના બ્લેસિંગ સીધા તમને મળે. પછી એમને માથે અડાડવાનું ને પછી એને અહીંયા, આપણે એમને અહીંયા. આ વિથ તમારી ફિલિંગ સાથે કરવાનું, આમ નામ નહીં, મિકેનિકલ નહીં કરવાનું. બિકોઝ યુ આર ગેટિંગ આઉટ ઓફ ધેટ ટચ, યુ આર ગેટિંગ બ્લેસિંગ્સ ઓફ યોર પેરેન્ટ્સ, બરોબર. તો હવે શું કરવાનું? વિથ લવ, ખૂબ જ પ્રેમથી. મમ્મી કીધું છે ટીચરે કરવાનું એવું નહીં. થોડા દિવસ કરો, પછી તમે જ રિઝલ્ટ મળે ને તો કહેજો કે અમે હવે આમ કરીએ જ ને તો આવું થાય. પહેલો પગ મૂકો છો તો શું થાય છે? એક વીક માર્ક કરો. તો વિચાર કરો, પપ્પા મમ્મી કેટલા ખુશ થાય. વિચાર કરો તમે, એટલા ખુશ થાય કે મારા છોકરા આટલા મમ્મી પપ્પામાં જે પોઝિટિવ એનર્જી હોય ને એ બધી તમને મળે. વેન યુ ટચ એ આખી એનર્જી આપે. શું પ્રહર્ષ? સિટ પ્રોપર, બુકને વાળવાની નહીં. બોલ જો શું કરવાનું? રાઈટ લેગનો. કારણ કે કેમ? રાઈટ લેગમાં શું હોય? પોઝિટિવ એનર્જી, ફૂલ ઓફ એનર્જી. તમે એને કરીને પછી તમે એને ક્યાં ટચ કરો છો? અહીંયા. એટલે તમારા બ્રેનમાં એ એનર્જી જાય, સમજાયું? એટલે તમારું બ્રેન કેવું થઈ જાય? એક્ટિવેટ થઈ જાય, અને એમની બધી ફિલિંગ્સ, જે પ્રેમની ફિલિંગ્સ છે ને એ તમારી અંદર આવી જાય. એટલે મમ્મી પપ્પાને તમારે કહેવું જ નહીં, મમ્મી પપ્પા તમને શીખામણ આપવી જ ના પડે. તમે બધું તમારી જાતે જ કરવા માંડો કે પપ્પા મમ્મી મને કીધું છે ને એટલે મારે કરવાનું. બિકોઝ એ આપણને સૌથી વધારે લવ કરે છે. આ દુનિયામાં સૌથી વધારે લવ કોણ કરે? મમ્મી અને પપ્પા બંને. સમજાયું? એટલે આપણે કદાચ ખીજાતા હોય, કહેતા હોય તો પણ આપણા સારા માટે જ હોય. નો બેડ થિંગ્સ. સમજાયું આટલું? હવે ત્રીજી વસ્તુ કહું. પગ ઘસીને કોણ ચાલે છે? કોઈ નથી ચાલતું. નહીં હોય. આમ કરીને કોણ ચાલે? આમ ચપ્પલ પહેરીને પછી ઘસડમ ચાલીએ ને. પછી વાતો બહુ કોણ કરે છે? ઓય જો વાતો કોણ બહુ કરે છે? ચપ કરતા વાતો ના, બહુ બોલ નહીં કરવાનું. એમાં જ્યારે ક્લાસ ચાલતો હોય ત્યારે તો બિલકુલ નહીં. સ્કૂલમાં હોય ત્યારે નહીં. ટીચર વાત કરતા હોય, ટીચર સમજાવતા હોય ત્યારે નો ટોક્સ. એક કરું તો હવે બીજું હાથ તરા નીચે કરી દે. હા, ગુડ બોય. પછી ભાઈ બહેન સાથે લડાલડી કોણ કરે છે? ભાઈ સાથે કોણ? પણ ભાઈ કે બેન બંને એક જ છે.
ભાઈ હોય કે કેમ ને કેમ કરે છે? મજા આવે છે લડવાની? ચીડવાનું નહીં. ખાલી ખાલી લડો છો, ખાલી ખાલી લડો એનો વાંધો નથી, પણ વધારે પડતું લડવાનું નહીં. સમજાયું? હવે બીજી વસ્તુ, અચ્છા સૂતી વખતે કોણ કેવલને યાદ કરીને સૂઈ જાય છે? તું બોલીને સુઈ, બસ ગમે તે. સૂતી વખતે કોણ યાદ કરે છે કેવલ કરતાને? તું કરે છે? સૂતી વખતે શું કરે? સૂઈ જાય તે વખતે શું કરે? એક બીજી ટીપ આપું. સૂતી વખતે શું કરવાનું ખબર? જમી અને પછી સૂતી વખતે થોડા તમારે કયું વજ્રાસન કરવાનું. વજ્રાસન કેવી રીતે થાય ખબર છે ને? બતાવ તો જો. હા, આ વજ્રાસન કરી અને અહીંયા આમ કરવાનું. સત કૈવલ સત કૈવલ સત કૈવલ સત કૈવલ સત. હા, તો તમે કરવાનું, તમારે કરવાનું. તમારી પાસેથી બધા શીખશે. તમે કરશો ને તો ઘરમાં તમારા ફ્રેન્ડ્સ, તમારા નેબર્સ, તમારા ભાઈ બહેન બધાને શીખવા. અચ્છા, તે દિવસે મેં તમને શીખવાડેલું ખબર છે? આપણે મોબાઈલની વાત કરાવેલી ખબર છે ને? તમે ઘરમાં કોને કોને વાત કરી? મેં તમને કીધું હતું કે બધા ઘરમાં જઈને વાત કરજો. તે કરી હતી વાત? કોને કરી હતી? મમ્મીને કરી હતી. પછી મમ્મીએ શું કીધું? મમ્મીને કે તને ખબર છે આ જે તમે શીખવાડે લઈ કીધેલું? કીધેલું? તે કીધું તું? શું કહ્યું તું? આપણી બોડી આખી મોબાઈલ જેવી છે ને બધું એના મુતાબિક કીધેલું. તો હા, પછી બોલ. આપણી બોડી મોબાઈલ જેવી, બરોબર. પછી યાદ કરો શું કહ્યું તું? પછી બીજું શું કીધું? ક્યાં ગયો મોબાઈલ? લાવો ભાઈ મોબાઈલ. ફરીથી સમજાવું, આ બરોબર પાક્કું યાદ રાખવાનું છે. ધીસ ઇઝ મોબાઈલ. ધીસ ઇઝ મોબાઈલ એટલે ખબર છે? હરતું ફરતું યંત્ર, એને કહેવાય મોબાઈલ. બરોબર? તો આપણે હરતા ફરતા છીએ કે નહીં? એટલે આપણે પણ મોબાઈલ થયા કે નહીં? હવે આ મોબાઈલમાં શું શું છે? સોફ્ટવેર. હાર્ડવેર કોને કહેવાય? આખો બારનો પાર્ટ. પ્લાસ્ટિક, આ જે બોડી છે પ્લાસ્ટિકનું કે લોખંડનું કે મેટલનું કોઈ પણ એ છે. આપણું આ બોડી કઈ પેટર્ન? 5 એલિમેન્ટ્સ. આ બધું કહેવાનું, એકલું નહીં. સમજાય છે? એ સરખા બેસો બંને જણા. સિટ પ્રોપરલી. ચલો સ્ટ્રેટ બે સીધા. હા, પછી ફરીથી યાદ કરો, એકદમ યાદ કરો. આ એકદમ પાક્કું કરવાનું, આખી છેક સુધી આપણે યાદ રાખવાનું છે. પછી વોટ ઇઝ સોફ્ટવેર? હા, અંદરનો ભાગ શું આવે? એપ્સ. આમાં બધી એપ્સ હોય ને? હા, તો આપણી અંદરની કઈ એપ્સ છે? યુટ્યુબ, પ્લે સ્ટોર, આપણી અંદર કઈ એપ છે? બોડી, આપણે માઇન્ડ, ઇન્ટેલિજન્સ, બરોબર કે નહીં? પછી મેમરી આપણી, આ બધી આપણી એપ્સ છે કે નહીં? હા, આ બધા 5 એલિમેન્ટ્સમાંથી બધી આ એપ્સ બને જુદી. એ સૂક્ષ્મ હોય બધી જેવી. એટલે આની કરતાં આપણું મિકેનિઝમ 1000 ગણું વધારે પાક્કું છે. કેમ? કોણે બનાવ્યું છે? કરતા કેવા છે? હા, તેનું બધું કેવું હોય? આમાં તો હજી ભૂલ થાય, આમાં તો હજી પેલું બેકિંગ થાય, પેલું થાય, તૂટી જાય, બળી જાય. આમાં બહુ ઓછું થાય જો આપણે પ્રોપરલી યુઝ કરીએ તો. અને પ્રોપરલી યુઝ કરવા માટે કરતા કેવલે આખો પંચમ શ્વસમ વેદ બનાવ્યો કે તમારું કોન્ફિગ્યુરેશન, એટલે તમારી બનાવટ કેવી છે. આ તમારું બોડી શાનું બનેલું છે. આપણે એ હવે શીખવાના છે કે આપણું બોડી શાનું બનેલું છે અને એમાંથી શું થાય. એમાંથી થોડુંક આપણે શીખી ગયા છે. કયું શીખ્યા? 5 એલિમેન્ટ્સ. કયા બોલો ફરીથી? હા, પૃથ્વી કેવી છે? હાર્ડ. પછી પૃથ્વી કેવી છે? ઇમૂવેબલ. બરોબર. પૃથ્વી બીજી કેવી છે? સખત. હાર્ડ તો બોલે આપણે. પછી બીજી કેવી છે પૃથ્વી?
પૃથ્વીનું શું શું બને છે? ઘર, મકાન, ગાડી ચાલે છે. આખું આપણું હાર્ડવેર કોનું છે? આપણી અંદરનું પૃથ્વી તત્વ કયું? બોન્સ. બરોબર ને? બોન્સમાં કયા કયા બોન્સ આવે ખબર છે? હાથના, પગના, પેટમાં બધા. પછી આપણે દાંત, એ પણ બોન્સ છે. હા, દાંત ટીથ પણ બોન્સ. હા, ટીથ પણ બોન્સ છે. હવે સમજાય છે ખબર તમને? તો બધા બોન્સ આપણા બનેલા છે કોના? પૃથ્વી તત્વના. બરોબર. પછી બીજું કયું તત્વ? આપણે થોડું થોડું શોર્ટ જ કરીએ છીએ. જળ તત્વ. જળ તત્વનું શું શું બનેલું છે આપણા જગતમાં? નહીં, આપણા શરીરમાં નહીં, પહેલા વર્લ્ડમાં. હા, લેક, પોન્ડ, લેક. પછી એ પછી જળ તત્વ આપણે શું કામમાં આવે? સફાઈ કરવામાં, ના, આ બધું જળ. બરોબર. જળ તત્વનું બીજું શું શું બને આપણી અંદર? ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં પણ જળ તત્વ. આપણી અંદર આખા વર્લ્ડમાં કેટલું છે જળ તત્વનો ભાગ? 70%. અને આપણા બોડીમાં 71. હા, અને આપણામાં હા 70. આટલું બધું પાણી આપણા શરીરમાં છે. એમાંથી શું શું બને? બ્લડ. પછી બીજું સલાઈવા. પછી યુરિન. હા, ડાયજેસ્ટિવ જ્યુસ. પછી યુરિન. પછી પરસ્પિરેશન, આંસુ. આ બધું કોનું છે? પરસ્પિરેશન બોલી ને? પરસ્પિરેશન. હા, સ્વેટિંગ કીધું. સલાઈવા, સ્વેટિંગ, બધું. આ બધું જ. ચાલો, બધું બરોબર. હવે બીજું અગ્નિ તત્વ. એ ક્યાં છે આખા જગતમાં? ક્યાં છે અગ્નિ તત્વ? ફાયર ક્યાં છે? સન. સૌથી મોટું ફાયર કયું? સન. પછી બીજું ફેક્ટરીઝ. આપણે સનનો ક્યાં ક્યાં એના સનથી શું થાય આપણને? સિટ પ્રોપરલી. હા, સનથી શું થાય? ઓય, સનથી આપણને શું મળે? વિટામિન ડી મળે. પછી શું મળે? હીટ એન્ડ એનર્જી. શું મળે સનમાંથી? ઓય ઇધર આમને સામને જો. આપણને સનમાંથી શું મળે? હીટ અને એનર્જી. શું મળે બેટા? સનમાંથી શું મળે? યાદ રાખજો બરોબર. હા, સનમાંથી શું મળે? હીટ અને એનર્જી. શિવમ, આપણે સનમાંથી શું મળે? વેરી ગુડ. શું મળે સનમાંથી? પાક્કું? હા, સનમાંથી. અચ્છા, સન એક દિવસ બી ના ઉગે ને તો આપણે ડલ લાગે આપણને. ખબર છે કેમ? એનર્જી આપણી ડાઉન થઈ જાય બધું. હવે એનાથી આપણે આ સનથી આપણે શું શું કરીએ છીએ? એક તો પહેલી બધી જ વનસ્પતિ. એટલે વનસ્પતિને શું કહેવાય તમે? ગ્રીનરીઝ. આ બધી ગ્રીનરી એમાંથી સનમાંથી ક્લોરોફિલ લે અને ગ્રીન બને. ખબર છે તમને? અહીંયા તું અહીંયા સીધો બેસ. સનમાંથી શું મળે? હા, તો આપણી બધી વનસ્પતિ શું કરે એમાંથી? હા, સનલાઇટ. એને શું કહેવાય? ક્લોરોફિલ. ક્લોરોફિલ બનાવે લોકો. શું બનાવે? એનાથી એની ગ્રીનનેસ છે ને એ જળવાઈ રહે. સમજાયું? પછી આપણે શું કરીએ? એનર્જી લઈને આપણું ડાયજેશન કરીએ. બરોબર. પછી આપણું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય. બરોબર. આપણે તમને ખબર છે જ્યારે આપણે કોઈ ડેથ થાય ને કોઈની, તો એનું શરીર કેવું થઈ જાય? ઠંડુ થાય. એટલે ગયા. આજે આપણું આ ટેમ્પરેચર જે છે, હીટ જતી રહે. એ 37.6 એનું રેગ્યુલર પેલું છે. આટલું હોય જ બધાનું. બરાબર. એનાથી વધારે થાય તો તાવ આવે, અને એનાથી ઓછું થાય તો ધીમે ધીમે બોડી ખલાસ થઈ જાય. એટલે એનર્જી આપણી અંદર. આ હીટ કેટલું બધું મોટું કામ કરે છે. હીટ બીજું શું કામ કરે? આપણે બધા બોઇલર ચાલે, બધું મિકેનિઝમ ચાલે. પછી બીજું શું થાય? આપણી રસોઈ બને, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. એનાથી તો આખું જગત ચાલે કે નહીં? ચલો હવે બીજું. ફાયર થઈ ગયું. હવે વિન્ડ. એર શું કરે? આપણે હજી પહેલા એક વખત એક પેલું ભૂલી ગયા આપણે. ચલો,
પેલા અર્થ એલિમેન્ટનો પ્રાણ કયો, વાયુ કયો? અર્થ એલિમેન્ટનો વાયુ, અર્થ એલિમેન્ટનો વાયુ, અર્થનો પૃથ્વી તત્વનો વાયુ અપાન. પાક્કું રાખજો શિવમ. પૃથ્વી તત્વનો વાયુ કયો? સીધો બેસી જા, સીધો એકદમ સ્ટ્રેટ. હા, શું થાય? અર્થ એલિમેન્ટનો વાયુ, પૃથ્વી તત્વનો વાયુ અપાન. પાક્કું. પછી હવે એનો ઉપપ્રાણ કયો? કુર્મ. કુર્મ શું કરે? લિંકિંગ કરે. કુર્મ શું કરે? કેમ મોડા મોડા આવો છો? કેમ મોડા મોડા આવો છો? ટાઈમસર આવી જવાનું. હો મારે ભગવાન શું છે? પછી હવે બીજું, જળ તત્વનો વાયુ, જળ તત્વનો વાયુ અપાન નહીં, પાન. કયો? પૃથ્વીનો અપાન, જળનો પાન. પૃથ્વીનો અપાન, જળનો પાન. એનો ઉપપ્રાણ કયો? કલકલ. કલકલ એ શું કરે? સ્નીઝ કરે ને? શું કરે? સ્નીઝ કરે. પછી અગ્નિ તત્વનો, ફાયરનો વાયુ ઉદાન. કયો? ઉદાન. 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 ઉડાન તો ઉડે, ફ્લાઇટ તેને ઉડાન કહેવાય. ઉદાન. 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 આ લોકોને ડ માં તકલીફ જ છે બધાને. ઉડાન બોલવાનું. આ બધાને ડ માં, આખું ઉમરા ડ માં તકલીફ વાળું. ડ અને ટ બે. ત ને બદલે ટ બોલે, દ ને બદલે ડ બોલે. આ દંત્ય આ છે ને, જો સામે દ શબ્દ કે છે બોલે ખબર છે? તમે જો આ તમારી જીભને દાંત ઉપર લગાવો, દ દ દ, દાંત ઉપર લગાવો, દ દ દ. આ તું આને શીખવજે જીગરભાઈને. દ કેટે દ દ દ ઉદાન. હવે સમજાઈ ગયું? ક્યાં લગાવવાનું? દ દ બોલવો તો ક્યાં લગાવવાનો જીભને? ઉદાન. ત પણ એવું જ. દ દ ત. એવી જ રીતે ત બોલો, ત ત ત નહીં, ત. બરાબર? પાક્કું. ચાલો હવે એની પછી વાયુ તત્વ. હવે વાયુ તત્વનું બધું બાકી છે. ચલો વાયુ તત્વ. અગ્નિ તત્વનો ઉપવાયુ બાકી. હા, વાયુ. ઉપવાયુ કયો ભાઈ? દેવદત્ત. એ શું કામ કરે? સ્નોરિંગ. યોનિંગ. યોનિંગ. યોનિંગ કરો. અમે તો સ્નોરિંગ કહેતી. યોનિંગ. હવે આવી ગયા, ઊંઘ આવે છે? ચાલો ચાલો હવે પછી વાયુ તત્વ. વાયુ તત્વનું પહેલા તો વાયુ બોલી જાઓ. વાયુ તત્વનો વાયુ વ્યાન અને ઉપવાયુ નાગ. બરાબર? એનું કામ શું છે? બ્લીચિંગ. 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 પછી બેલ્ચિંગ. 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 ઓડકાર. ઓડકાર ખાઈએ ને? ઓડકાર. હા, વ્યાનનું સ્વેટિંગ આવે. હા, વ્યાનનું સ્વેટિંગ. બ્લીચિંગ ના આવે બેટા, સ્વેટિંગ. સમાન. સમાન એ તો આકાશ તત્વનું આવે. આકાશ તત્વ. ના, આપણે પહેલા વ્યાનનું કરીએ છીએ ને, વાયુ તત્વનું કરીએ છીએ, વ્યાનનું. બરોબર? વાયુ તત્વનો ઉપવાયુ કયો? નાગ. વાયુ તત્વનો ઉપવાયુ નાગ. નાગ. ઉપવાયુ કયો કહેવાય? નાગ. વ્યાન તત્વનો ઉપવાયુ કયો? નાગ. અને વાયુ કયો? વ્યાન. વ્યાન. બરોબર? ચાલો હવે એ વાતો નહીં. હા બેટો, બહુ ડાયો દીકરો. ચાલો પછી હવે બીજું શું? વાયુ તત્વ શું કામ કરે આપણી અંદર? ઇનહેલ. વાયુ તત્વ વગર આપણે જીવી શકીએ? એ વાત નહીં બેટા. વાયુ તત્વ શું કામ કરે આપણી અંદર? ના, એના વગર આપણે જીવી શકીએ નહીં. પછી બીજું શું કરે? વાયુ શું કરે? વાયુ શું કરે? આપણે ગરમી લાગતી તો શું થાય? હવા ખાઈએ ને આપણે. હવા ના હોય તો આપણે વિચાર તો કરો. હવા ના હોય તો શું થાય? વિચારો તમે, થોડુંક વિચારો. જસ્ટ ઇમેજિન. હવા ના હોય તો શું થાય? અચ્છા, ઓક્સિજન ના હોય તો? હા,
લંગ્સ જ ખાલી રહે ને લંગ્સ ખાલી રહે એટલે આપણે લંગ્સ ધક્કો મારીને આખા આપણે લોહીને આગળ વધારે ને તો લોહી જ આગળ ના વધે, બધું જામ થઈ જાય. તો શું થઈ જાય? રામ બોલો ભાઈ, રામ. તો પછી એટલે શું કરવાનું? આપણો વાયુ આપણા માટે મુખ્ય છે, આપણો પ્રાણ કહેવાય ને. શું કહેવાય? પ્રાણ. હવે આ વાયુથી બીજું આપણે શું શું કરીએ? કપડા, વાયુથી કપડા સુકાય. ચાલો બીજું. વાયુના ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાય. કયા કયા થાય ફ્રૂટ્સ અને વેજીટેબલ? એનો કલર કયો છે? ગ્રીન કલર. બરોબર ને બધા ગ્રીન કલરનો. હા, કાચી કેરી. હા, એનો ટેસ્ટ કેવો? ખટ્ટો. વાયુ તત્વનો ટેસ્ટ ખાટો. વાયુ તત્વનો ટેસ્ટ કેવો હોય? ખાટો. કેવો લાગે? વાયુ તત્વનો ટેસ્ટ કેવો હોય? પાક્કો ખાટો. કાચી કેરી ખાવ તો શું કહેવાય? તો એ કાચી કેરી શાની બનેલી? વાયુ તત્વની. બરોબર ને? પછી ગ્રીન કેપ્સિકમ. પછી અચ્છા, હવે બીજું અને ફાંફા જ મારતી હવે હોય. છેલ્લું સીધી બેસ. સ્પેસ. હવે સ્પેસ નું બોલો. અને ઉપાયો ધનંજય શું થાય? ના, સમાનથી ડાયજેશન થાય. અને ધનંજયથી બ્લોટિંગ નહીં, આપણે મરી જઈએ ને ત્યારે આખું બોડી ફૂલાવી દે. બરોબર. પછી બીજું હા, મધર્સ વૂમમાં હોય ને, ચાઇલ્ડના બર્થની પહેલા મોટું પેટ હોય ને ત્યારે એનું બાળક છે ને આખું આમ ગોળ ગોળ ફરતું હોય અંદર. એ ગોળ ગોળ કોના હિસાબે ફરે? આ ધનંજયના હિસાબે. તમને ખબર છે? ધનંજયના હિસાબે તમારા પેટમાં જ્યારે બાળક હોય ત્યારે ગોળ ગોળ ફરે, અંદર મૂવમેન્ટ થાય ને. ફરે નહીં ને તો દજી જાય, દાગ પડી જાય. એ કોણ છે? ધનંજય તત્વના હિસાબે થાય. બરોબર. ચાલો પછી બીજું. સમાન વર્ગનું કામ શું કરે? ડાયજેશન. પછી બીજું શું છે? આકાશ તત્વ કેવું છે? ઇન્ફાઇનાઇટ. પછી ટ્રાન્સપેરેન્ટ. એનો કોઈ એન્ડ નથી. પછી કેવું છે? નો એન્ડ. બધાને સમાવે છે. હા, અને એને શું કરે? બધાને. જો આકાશ તત્વની અંદર વાયુ હોય, આકાશ તત્વની અંદર સૂર્ય હોય, આકાશ તત્વની અંદર મૂન હોય, પછી આકાશ તત્વમાં ઠંડક હોય, વરસાદ હોય. આ 5 તત્વોને આકાશ તત્વ સમાવે છે. વિચાર કરો. અને પાછું એને કાંઈ અસર ના થાય. હા, વરસાદ પડે તો આકાશ ભીનું. ના, આકાશ ભીનું હોય ના હોય. આકાશ ગરમ બી ના થાય. ગરમી બધી નીચે આવે, ઉપર કાંઈ ન હોય. બરોબર ને? તો આકાશ જેવા આપણે કેવા બનવાનું? આકાશ જેવા બનવાનું. આપણને કોઈ કહી જાય ને કેમ આમ કરે છે તો આપણી અંદર ગુસ્સો ના થવો જોઈએ. પછી આપણને કોઈ એમ મારે ને, આકાશ કેવું છે? એકદમ શાંત. એને કાંઈ ન થાય. એને મારે ને તો કે તને વાગ્યું, મને નથી વાગ્યું. તું મારે ને કોઈને મારે તો તને પહેલા વાગે, પછી એને વાગે. કોઈને પણ ગુસ્સો કરો ને તો પહેલાં તમારી અંદર ગુસ્સો, ગરમી આવે, પછી પહેલાં ગરમી આવે. તો તમને કાંઈ ના થાય તો મેચસ્ટિક થી આપણે કોઈ દીવો કરીએ તો પહેલા મેચસ્ટિકમાં ફાયર થાય ને, પછી દીવો થાય. તો એવી રીતે આપણે જ્યારે કોઈને ગુસ્સો કરીએ તો પહેલા આપણી અંદર ફાયર, આપણી અંદર ગુસ્સો, પછી બીજાને થાય. તારે બોલવાનું છે એ મને કહેશે, તારે જે હશે તે. બેસો શાંતિથી, હમણાં આપું છું. અત્યારે એક જણને આપું એટલે બધાને ચાલુ થઈ જાય. તમારે બધાએ પાણી હોય તો પાણી લઈને આવવાનું, જેને પીવું હોય. સમજાયું? સીટ પ્રોપરલી. ચાલો, હવે આ પૂરું થઈ ગયું છે. હવે આપણે એક નવું શરૂ કરીએ છીએ. શું કરીએ છીએ? એક તો આપણે 5 એલિમેન્ટ્સનું આપણું બોડી બન્યું છે. બરાબર. પછી બધાને યાદ છે પૃથ્વીનો અપાન, આ બધાની ખબર છે. હવે તમને નવા પેજીસ આપવામાં આવશે. કોને પાણી પીવું છે? લઈ લો. ચાલો બધા, જેની પાસે હોય એકબીજામાંથી પાણી પી લો.
ઇંગ્લિશ મીડિયમ વાળા કેટલા છે? કોણ કોણ છે ઇંગ્લિશ મીડિયમ? આવી જાઓ. તું અહીંયા કેટલા ગણી લે કેટલા છે એ બધાને આપી દે. આપવા મને પણ જો આપે આજે પછી આવતી વખતે લાવવાનું ઘરે મૂકીને આ તો નહીં આવવાનું. હવે આ સિલેબસ છે આપણું. હવે આને પાક્કું કરવાનું છે. થેલીમાં મૂકવાનું ને પછી એ થેલી સાથે લઈ આવવાનું. બધા પોતાનું નામ લખી નાખે અંબર. બધા એની ઉપર પોતાનું નામ બેટા. લખી નાખે. તું રેવા દે, તું વાંચી નથી શકવાની ને તું પછી લાવતી પણ નથી. તને ઇંગ્લિશ મીડિયમમાં છો તું? પણ પછી મોટાઓને નહીં મળશે છે બધા છે ઘણા છે. નાનાઓને હોય તો ગુજરાતી આ ગુજરાતી વાળાને ગુજરાતી આપી દે. ચલો ચાલો ઇંગ્લિશ વાળાને આપી દો પહેલા. શું કોને ના આપું? હા મેં એટલે જ એ કીધું અને તો નહીં પણ જાય. આ આપું તો એને મા બાપ તો કરાવે એટલીસ્ટ. મા બાપ તો કરાવે એટલીસ્ટ. હા શું? બાલવાટિકામાં છે ભાઈ, એ બાલવાટિકામાં છે. ગુજરાતી આપું? મમ્મી પપ્પાને કહેશો કરાવે? બાને કહેજે કરાવે કે મને કરાવો. પાછો હવે ત્યારે લઈને આવજે. આ લઈને આવવાનું. આ ગુજરાતી આપી દેવા છે ને બધાને. આ ગુજરાતી આપી દે બધાને. હા એટલે એ લોકોને એમ થાય કે મારી પાસે છે નહીં તો ભાવ પેલા કર. હા નાના ગુજરાતી આપી દો. ચલો હા છે ને હારી ઇંગ્લિશ તો ઘણા હારી લે ને. મોબાઈલના ફોટાની પસાર મૂકેલો હતો તે મમ્મીએ સાથે મૂકી દીધો. મમ્મીને કહેવાનું કે મારું સાચવીને રાખવાનું તમારે. એક થેલી જ કરવાની તારી, એ થેલીમાં મૂકી દેવાનું, પછી આવે ને ત્યારે થેલી લઈને આવવાનું. તને આપ્યું બરાબર? મમ્મી લોકોને નહીં કરાવે. મમ્મી લોકોને કહેવાનું અમને કરાવો. શું કહેવાનું? યાદ કરાવો. તત્વ. સ્કૂટીને હીને બાકી ને હા રાખો. તમારું નામ લખાવી નાખવાનું. મમ્મીને કહે કે મારું નામ લખી દો આમાં. એટલે પછી એને બધાનું ખોવાઈ નહીં જાય અને આવે ત્યારે બધાનું પોતાની પાસે હોય. દર વખતે લઈને આવવાનું. હા શું એને થાય? આપ્યું ને તને? હા ઇંગ્લિશ તને મીડિયમ. આવડે છે ઇંગ્લિશ આખું? આવડે તો તું ઇંગ્લિશ મીડિયમ લે. ચાલ લાવ અહીં લાવ. એ લેવાનું. આ બીજું છે. એ બીજું છે. એ બીજું છે. બધા પોતાનું નામ લખી નાખે પોતાના પેપરમાં. તમે લોકો એક એક રાખો ને ભાઈ. આ અમે ના હોય ત્યારે તમારે કરાવવાનું. એ ગુજરાતી માસીને ખોવાઈ નહીં કાઢવાનું, લઈ આવવાનું. ચલો હવે આપણે બધું શરૂ કરીએ છીએ. ચલો પેલા બધાને વાંચતા શીખવાડું. ચલો પેલા બધાને કેવી રીતે વાંચવાનું છે. આ શું છે? ઉપર શું લખેલું છે? પ્રકૃતિ. શું છે આ? પ્રકૃતિ એટલે શું? આપણી બોડી લેંગ્વેજ. આપણા બોડીમાં શું શું ભરેલું છે એને કહેવાય પ્રકૃતિ. શું કહેવાય? આપણી ચલો બોડી. બધા જો એક તો સમજી લો પહેલા. એક તો આપણું બોડી 5 એલિમેન્ટ્સનું બન્યું. તો પાક્કું બરાબર. હવે આ 5 એલિમેન્ટ એકલા સાથે નહીં, એની સાથે બીજા એલિમેન્ટનો પ્રાણ જોડાય એટલે આટલી આટલી વસ્તુ બને. જુઓ સાંભળજો. પહેલા ઉપર અહીંયા શું લખ્યું છે? તત્વો. બરાબર. પછી અહીંયા અપાન. અને આ બાજુ છે ઉપરના વાયુ છે. જોયું? અને આ બાજુ છે એલિમેન્ટ્સ. બરાબર. હવે જુઓ આપણે પહેલી કોલમ જોઈશું અર્થ એલિમેન્ટ. જુઓ બધા. એ અહીંયા ધ્યાન આપ. પછી વાળવા નથી, આપણે જોવાનું છે. આમાંથી તો કરીએ છીએ. આપણે શીખવાડું છું અત્યારે. અહીંયા ધ્યાન આપ બેટા. તારું ક્યાં ગયું કાર્ડ? કરાવું છું અત્યારે. શીખવાનું છે. ચલો બધા ધ્યાન આપો. અહીંયા આગળ જો ઉપર શું છે? બધા અપાન, પાન, ઉદાન, વ્યાન ને સમાન છે કે નહીં? બરાબર.
જો ગુજરાતી પણ જુઓ તમે, ગુજરાતી તને લોકોને ગુજરાતી જોવું તો ગુજરાતી પણ જુઓ. બે જણમાંથી એક રાખો ગુજરાતી, લો જોવું હોય તો. કે તમને નથી આવડતું ગુજરાતી? ના આવડે, ચાલો 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 સાંભળો. હવે મારી વાત સાંભળો. હવે અર્થ એલિમેન્ટ જુઓ બધા. મળ્યું અર્થ એલિમેન્ટ? હા, હવે અર્થ એલિમેન્ટ ઉપરનું અપાન સાથે જોડાય. કોની સાથે? અને અપાન સાથે જોડાય તો શું બને? બોન્ડ. શું બને? જો આનું કનેક્શન જુઓ. એ જ બેટું સાંભળતું. અહીંયા જો અર્થ એલિમેન્ટ અહીંયા અપાન સાથે જોડાય તો શું બને? બોન્ડ. પછી અર્થ એલિમેન્ટ પાન સાથે જોડાય તો શું બને? ફ્લેશ. ફ્લેશ એટલે માસ. પછી અર્થ એલિમેન્ટ ઉદાન સાથે જોડાય તો શું? તું અહીંયા ધ્યાન આપતો એને. તું અત્યારે તારું કામ કર. અર્થ એલિમેન્ટ અપાન સાથે જોડાય તો શું બને? નહીં, અપાન સાથે બનાય તો શું બને? બોન્ડ. પછી અર્થ એલિમેન્ટ પાન સાથે જોડાય તો શું બને? માસ. પછી અર્થ એલિમેન્ટ ઉદાન સાથે જોડાય તો શું બને? નાડી. વેન્સ. શું બને? હા, વેન્સ અને આર્ટરીઝ. બરોબર. પછી અર્થ એલિમેન્ટ વ્યાન સાથે જોડાય તો શું બને? સ્કિન. ચામડી. અને અર્થ એલિમેન્ટ સમાન સાથે જોડાય તો શું બને? હેર પોર. એટલે શું? આ રોમ. આ રૂવાટી કહીએ ને આપણે, આ રૂવાટી બને. શું એમાં બને? નાના પેલા છિદ્રો હોય ને જેમાંથી આપણા વાળ ઉગતા એ હોય pores કહેવાય. એને પોર્સ. હેર પોર્સ. સમજાયું? હેર અને પોર્સ બંને. પોર્સ એમાં PORES આવે. POR એટલે તો રેડવાનું. હા, પેલી પ્રભાઈ કરીને મોકલું છે ને, જોયું. તો પેલો અંદર મૂકી દે કોઈ ના, એ પોર નહીં. મેન્સ. મેન્સ શું છે? માંસ. માંસ. That is A છે ને માંસ. આમાં જો સ્પેલિંગમાં જરા કરી નાખજો. માંસ છે ને MAANS આવશે. અને પોરમાં શું આવશે? PORES. એ બદલાવી નાખજો. PORES. MAANS. માંસ. MAANS. MAAN માન. M એટલે માંસ. S. જોયો તારે પેન? આ પેન. પછી વેન્સ. બરોબર. પછી આર્ટરીઝ. પછી સ્કિન. સ્કિન એટલે ચામડી. ચલો, તો હવે આટલું એક જ પહેલી લાઈન આપણે મોઢે કરવાની છે. ચલો યાદ કરો ફરીથી. અર્થ અપાન સાથે જોડાય તો શું બને? અર્થ અપાન સાથે જોડાય તો શું બને? અહીંયા આ એના માટે આપ્યું તને. પૃથ્વી તત્વ અપાન વાયુ સાથે જોડાય તો શું બને? બોન્ડ. પૃથ્વી તત્વ પ્રહર્ષ. પૃથ્વી તત્વ બોન્ડ સાથે બને જોડાય તો શું બને? અપાન તને આવડે છે સાથે ઇંગ્લિશ વાંચતા? હમણાં તું રાખ, પણ તને આપીશ ઇંગ્લિશ. શું બને? પૃથ્વી તત્વ અપાન સાથે જોડાય તો શું બને? તો આપણા બોન્ડમાં શું બનેલું છે? પૃથ્વી તત્વ અને અપાન અપાન વાયુ. વાયુ. બરોબર. એટલે આપણા બોન્ડ્સ બન્યા. આ કોને બનાવ્યા? આ સ્કિલ કોની છે? કર્તાની. કે આવી રીતે ભેગું કર્યું એટલે બોન્ડ્સ બન્યા. હવે બીજું જો અર્થ એલિમેન્ટ સાથે પાન વાળું જોડાય તો શું બને? શું બને? ફ્લેશ. ફ્લેશ એટલે માસ. હે, મસલ્સ. માસ જે ગણો તે. બરોબર. પછી અર્થ તત્વ ઉદાન વાયુ સાથે જોડાય તો શું થાય? શું બને? વેન્સ. શું બને? ચલો ભાઈ, અહીંયા ધ્યાન રાખો બધા. હવે આ છોકરાઓને જરાક મારે કરાવવું પડશે. અહીંયા અમે ધ્યાન આપ. બેટું સાંભળ. પૃથ્વી તત્વ અને અપાન વાયુ જોડાય તો શું બને? શું બને? નહીં, પૃથ્વી તત્વ અને અપાન વાયુ જોડાય તો શું બને? હાડકા. શું બને? ગુજરાતીમાં બોલો. પૃથ્વી તત્વ અને અપાન વાયુ જોડાય તો શું બને? બધા બોલો. પૃથ્વી તત્વ અને બેટા આ તારી બહુ ભૂલી છે. શું તું ખટખટ કરીશ તો તને પાછળ બેસાડી દઈશ. ચેક જો તું હવે વાતો કરી તો
પૃથ્વી તત્વ અને અપાન વાયુ જોડાય તો શું બને? પાક્કું રાખવાનું. શું બને? પૃથ્વી તત્વ અને અપાન વાયુ. ફરીથી બોલો જોરથી. ઓય અહીંયા તું. પૃથ્વી તત્વ અને અપાન વાયુ. પૃથ્વી તત્વ અને અપાન વાયુ. હવે ઊંઘમાંથી ઉઠાડો તો પણ તમારે આવડવું જોઈએ. પૃથ્વી તત્વ અને અપાન વાયુ. પૃથ્વી તત્વ અને અપાન વાયુ. અચ્છા હવે પૃથ્વી તત્વ અને પાન વાયુ. માસ. પૃથ્વી તત્વ અને પાન વાયુ. પૃથ્વી તત્વ અને પાન વાયુ. માસ. આ માસ આ બધું બને ને આવું દેખાય ને પોચું પોચું દેખાય ને સોફ્ટ હોય તે માસ એને શું એની કહે? અંદર હાર્ડ હોય તે બોન્સ કે હાડકા. બરોબર. તો પૃથ્વી તત્વ અને પાન વાયુ. માસ. પૃથ્વી તત્વ અને પાન વાયુ અથવા ઇંગ્લિશમાં ફ્લેશ. બરોબર. પૃથ્વી તત્વ અને ઉદાન વાયુ. પૃથ્વી તત્વ અને ઉદાન વાયુ. પૃથ્વી તત્વ અને ઉદાન વાયુ. પૃથ્વી તત્વ ને ઓય ક્યાં છે તું? ખોવાઈ ગઈ? તો યાદ કરવાનું. આપણે ગાવાથી ગીત બનાવવાનું છે અને ડાન્સ કરવાનો છે. તો પછી કેવી રીતે આવડશે? નહીં આવડે તો પૃથ્વી તત્વને ઉદાન વાયુ. ના ઉડાન ઉદાન ઉદાન નાડીઓ. વેન્સ. પૃથ્વી તત્વને ઉદાન વાયુ. હવે એનું લોજિક શું સમજાવું તમને? વેન્સમાં શું જાય? બ્લડ જાય. બ્લડ કયા તત્વનું છે? તો ઉદાન વાયુ કોનો છે? આવી ગયું લોજિક? સમજાઈ ગયું? એમાં તો પણ બ્લડ તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કેરી કરે ને લંગ્સમાં. હા પણ અંદર કેરી બ્લડ છે કરે ને, પણ એ blood બ્લડ કોનું જે છે બ્લડ ઇટસેલ્ફ ઇઝ અગ્નિ તત્વ એમ. અગ્નિ તત્વનું રેડ છે ને, તો બ્લડ અગ્નિ તત્વનું છે. તો ઉદાન વાયુ કોનો છે? અગ્નિ તત્વનું. એટલે શું થયું? આનું લોજિક શું થયું કે ઉદાન વાયુ અને પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ એટલે સ્કિન, હાર્ડ કોની? સ્કિન. અને નાડીઓ છે ને એ બધીમાં ચામડી છે ને એ પૃથ્વી તત્વની બને. એની અંદર કોણ જાય? અગ્નિ તત્વ. એટલે ઉદાન વાયુ ભાઈ. એટલે બ્લડ જાય, ધક્કો મારે. સમજાયું? એટલે આનું લોજિક શું થયું? ઉદાન વાયુ અને પૃથ્વી તત્વ. વેન્સ. જો નાડી. અર્થ એટલે આપણે કીધું ને કઠણ હોય બરાબર. હવે વેન્સ કઠણ હોય તો જ બ્લડ જાય ને. પછી વેન આમ દબાઈ જાય તો, પોચી હોય તો એવું ના ચાલે ને. બહુ કઠણ પણ ના ચાલે અને બહુ પોચું પણ ના ચાલે એવું આ નાડીઓ હોય. બહુ કઠણ હોય તો પછી હા એ તો બરાબર પણ એટલે અર્થ કોલેસ્ટ્રોલ છે થાય. એટલે એમ. ચાલો હવે પછી પોચી પછી હોય તો બ્લોક થઈ ગઈ. અર્થ અને સમાન વાયુ. હેર વ્યાન પોર્સ. વ્યાન સ્કિન. હા અર્થ અને વ્યાન વાયુ. ઓય અહીંયા તારું નામ શું? હા દિવ્યમ. દિવ્યમ. હવે તારું તું આજે બહુ તું તારું ડિસ્ટ્રેક્ટ થાય છે, યાદ નથી રાખતો. ચલો વ્યાન વાયુ અને પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ અને વ્યાન વાયુ. તો બધી ચામડી શાની બનેલી છે? હવે ઊંઘમાં બી પૂછવું પડે તો ખબર પડે. પૃથ્વી તત્વ ને વ્યાન વાયુ. ચામડી શાની બનેલી છે? પૃથ્વી તત્વ ને. આ લોકો માટે બધું આ ઉપરથી જાય બિચારાઓને. આ લોકોને નહીં ફાવે એ બધું. આ લોકોને જ લેવું પડશે. પૃથ્વી તત્વ ને વ્યાન વાયુ. અને ગીત બનાવશો ને તો જ ગાતા શીખશે આ લોકો. અને ગીત બનાવશો ને તો ગાતા શીખશે. બરોબર ને? ગીત બનાવો એટલે પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે. આવું માસી બનાવશે. એટલે પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. આવી ગયો ને? પ્રાણવાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે.
પૃથ્વી તત્વને વ્યાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટીઓ પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી આવી ગયો ને. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આવી ગયો. આવી રીતે એક પેલું આવી ગયું. ફરતી બધાને બોલતા એક વખત બધા રિપીટ કરીશું. માસી ગવડાવ ચાલ. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ નાડીઓ ઉદાન વાયુ પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ રૂવાટી બનાવે છે. આ પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આ આપણી પ્રકૃતિ છે. આપણી પ્રકૃતિ છે. જો હવે આ આવડી જાય ને તો પછી તમને મોડે થઈ જાય કે નહીં? થઈ જાય ને? હા, બહુ ઈઝી ને. તો પછી આપણે આવું કરવા. હવે આ તો આવડશે ને, ગાતા તો આવડશે ને, પછી આના પર તમને ડાન્સ કરાવશે. બરોબર? પણ પહેલા તો શીખવું પડશે ને યાર. ડાન્સ શીખવાડશે તમને. પેલા આ મોડે શીખી જાવ ને, ગાતા પેલા શીખી જાવ તો પછી પેલું શીખવાડે ને. પછી ગીત ઉપરથી ડાન્સ થાય ને. ફરીથી એક વખત ગાઈ લઈએ. ચલો બધા બોલીશું એક વખત. ચાલો. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને વ્યાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. આ આપણી પ્રકૃતિ 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 છે. આ આપણી. હવે આવી રીતે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરીશું? અર્થ. હવે વોટર એલિમેન્ટનું કરીશું. બરોબર? તો વોટરમાંથી શું? હવે આ બધું પોતાના મમ્મી પપ્પાને શીખવાડવાનું છે તમારે. એ લોકોને કોઈને ખબર નથી. આ યુ નો ઓનલી બેટર. બરોબર? તો તમારે બધા મમ્મી પપ્પાને શીખવાડશો કે નહીં? તમે એટલા હોશિયાર થઈ ગયા છો કે તમે મમ્મી પપ્પાને શીખવો. એટલે મમ્મી પપ્પા તમને શાબાશ શાબાશ કરશે. બધા શું કરશે? તારા ડેડીને શીખવાડજે કે તમને ખબર છે આ આવું છે. બરોબર ને? આ આપણું પંચમ વેદ છે. શું છે આ કોણે બનાવ્યું છે? પરમ ગુરુએ કરતાએ બનાવેલું છે. આખું કરતાએ બનાવ્યું છે બધું. એ બેટા આ બુક વાળવાની નહીં. આ મારી વાત સાંભળ. આ બુકને વાળે આ બુક છે ને, બુક આ વિદ્યા છે. આપણા પરમ ગુરુનું આ છે. એને તો મોઢામાં બગાડી કરાવાયું. એનું ડિસરિસ્પેક્ટ થાય. ખબર છે? હા બેટા, નહીં કરવાનું. કાગળને વાળવાનો નહીં. બરોબર? બરોબર? કોથળીમાં મૂકી દેવાના. બરોબર?
તારું નામ લખાવી નાખ. આ લોકો કોઈ નામ લખી આપો. તું આવીને કોઈ નામ તું નામ લખી આપ આ લોકોને. ચાલ નામ લખી દીધું. આવડે છે તો લખ ને. તું લખ. આપણે ને આપણે અહીંયા આવતો રે ચાલ. બેટા કોણ છે? લા તારું નામ શું છે? ચાલો તું તો જાતે લખવાનો હતો ને બેટા. ચાલ તારું નામ મીરા. લખેલું છે બસ નામ લખેલું બસ તો પછી દિયા 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 ઓર લિયા લિયા દિયા. લખાઈ ગયું તારું. બહુ સરસ. પાખી. વાહ ભાઈ વાહ. સરસ બહુ સરસ. આ હા રાખ તારી પાસે. આ બધાએ સાચવીને રાખવાનું. નેક્સ્ટ ટાઈમ બધાએ લઈને આવવાનું છે. નેક્સ્ટ ટાઈમ બધાને મળશે નહીં. બહુ સરસ બહુ સરસ. કોઈ તો નહીં આવવાનો. ચાલો પ્રાર્થના કરી લો છેલ્લી. લંબદિવ્ય દૃક્ષાક્ષી આદિ કર્તારમ કૃપાનિદે પ્રણત ક્લેશ નાશાય અનંતાય નમો નમઃ. સચ જય બોલાવો. જય બસ જય બોલાવો. જય બોલાવો. શ્રી અવિચલ દાસજી મહારાજ કી જય. અચરત બાકી જય. સત કૈવલ સાહેબ